ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. તમને જણાવી દઉં કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓના રાજીનામા અત્યારે લઈ લેવામાં આવ્યા છે. તમામ મંત્રીઓ જે છે તે પછી કેબિનેટ મંત્રીઓ હોય કે રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય, તમામ મંત્રીઓના રાજીનામા અત્યારે લઈ લેવામાં આવ્યા છે. સૌથી મોટા સમાચાર આ એટલા માટે છે કેમ કે અત્યાર સુધીની જે કાંઈ પણ ચર્ચાઓ થઈ હતી, રાજકીય વિશ્લેષકોનો જે મત હતો તેમાં એવું જોવા મળી રહ્યું હતું કે જે મંત્રીઓ છે તેમાંથી કેટલાક મંત્રીઓના પત્તા કપાશે કે એમાંથી કેટલાક નવા ચહેરાઓને સ્થાન મળશે. પરંતુ હર્ષ સંઘવી છે, ત્યારબાદ નાણામંત્રી છે, આ જે અમુક મુખ્ય પદ કહેવાય તેમને રિપીટ કરવામાં આવશે તે પ્રકારના પણ ક્યાંક ને ક્યાંક સમાચારો હતા. તેમાં હાલ ગુજરાતમાં કંઈક મોટું થવાનું હોય તે પ્રકારની રાજકીય ગતિવિધિઓ અત્યારે ગાંધીનગરમાં તેજ બની ચૂકી છે. જે પ્રમાણે અત્યારે સમાચારો મળી રહ્યા છે કેમ કે આવતીકાલે 11:30 વાગ્યે મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો હતો, પરંતુ અત્યારે એ કંઈક અલગ દિશામાં જઈ રહ્યો છે કેમ કે એ શપથ સમારોહમાં બધા જ નવા મંત્રીઓ જોવા મળશે. જે પ્રમાણે અત્યારે બધા જ મંત્રીઓનું રાજીનામું છે તે લઈ લેવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે જ્યારે પણ આવી રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય છે ત્યારે માત્ર ગુજરાતના સંગઠન કક્ષાના મંત્રીઓ હોતા હોય છે. જે રાષ્ટ્રીય નેતૃત્વ હોય છે અથવા તો જે ભાજપનું રાષ્ટ્રીય હાઈકમાન્ડ હોય છે એ એટલું બધું એક્ટિવ નથી દેખાતું, પરંતુ જ્યારથી આ મંત્રીમંડળના વિસ્તરણની વાત સામે આવી છે તેને લઈને અત્યારે જે રાષ્ટ્રીય નેતૃત્વ છે તેની પણ એટલી જ આમાં જે સંડોવણી છે આ રાજકીય ગતિવિધિમાં તે જોવા મળી રહી છે. જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ છે એ પણ અહીંયા ઉપસ્થિત છે ગાંધીનગરમાં. ત્યારબાદ આજે હવે પછીની જે ગતિવિધિઓ કે જે રહેવાની છે, આવતીકાલે જ્યાં સુધીમાં શપથ ગ્રહણ સમારોહ નહીં યોજાય ત્યાં સુધીની જો ગતિવિધિઓની તમને વાત કરું તો આજે રાત્રે 8 વાગ્યે સીએમના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે છે એ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે તે તમામ ધારાસભ્યોને સંબોધન કરવાના છે. મંત્રીમંડળમાં સામેલ થનારા નવા મંત્રીઓને આ જ બેઠકમાં જાણ કરવામાં આવશે. ત્યારબાદ તેમના નામને લઈને રાત્રે 9 વાગ્યે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે અને ત્યારબાદ મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ છે તે ગુજરાત આવવા માટે રવાના થવાના છે. તે પ્રકારના અત્યારે સમાચારો સામે આવી રહ્યા છે. આ તમામ રાજકીય ગતિવિધિઓ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે કંઈક મોટું છે તે ગુજરાતના રાજકારણમાં થવા જઈ રહ્યું છે. કદાચ જે આ કેલ્ક્યુલેશન સામે આવી રહી છે તેને જોતા એવું પણ કહી શકાય કે નાયબ મુખ્યમંત્રી જે રીતે નીતિનભાઈ પટેલને બનાવવામાં આવ્યા હતા એ પ્રમાણેનું કંઈક પદ પણ જોવા મળે. નવું મંત્રીમંડળ આમ તો પૂર્ણ કદનું એટલે કે 27 સભ્યનું જોવાઈ રહ્યું છે. એવી શક્યતા છે કે તમામ સભ્યો છે આમાં જોવા મળશે અને નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે તો પણ નવાઈ નહીં. અત્યારે હું જે તમને જણાવી રહ્યો છું તે તમામ સંભાવનાઓ જણાવી રહ્યો છું. આવતીકાલે સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિર ખાતે જે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે તેમાં ખરેખર આ તમામ સંભાવનાઓ ઉપરથી પડદો ઉઠી જશે. નમસ્કાર.